પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી 1.5 કરોડની જમીન મામલે પોલીસે 7માંથી 3 આરોપીની ધરપકડ કરી છે। ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 20 જાન્યુઆરીના રોજ 7 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતા રામબીબેન વેજાભાઈ ભુવા નામની 50 વર્ષીય મહિલાએ થોડો સમય પહેલા વિડીયો વાયરલ કરી ન્યાયની માંગ કરી હતી। બાદ 1 માસ પૂર્વે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી, જે અરજીના આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી। આ ફરિયાદમાં જણાવ્યું હતું કે 7 જેટલા વ્યક્તિઓ દ્વારા ફરિયાદીને વિશ્વાસમાં લઈ વારસાઈ કરાવી જમીન અપાવવાના બહાને સહીઓ કરાવી અને જમીન વહેંચી દંપતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો। કુલ 3.5 વીઘા જમીન જેની કિંમત 1,42,50,000 જેવી થાય છે, જે પૈસા ઉપાડી લઈ દંપતી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો। અમારી પાસે આ અંદાજે 1 મહિના પહેલા અરજી આવેલી હતી અને તેમાં પુરાવા મેળવી અને પોલીસે ગઈ 19(1) ગુનો દાખલ કર્યો છે। સાવ આખી મેટરમાં એવું હતું કે જે રામબીબેન છે, જેમની ખાપટમાં એમના હસબન્ડના નામે જમીન હતી, આરોપીઓએ એમના હસબન્ડને એવો વિશ્વાસ અપાવ્યો કે તમારા જે કૌટુંબિક ભાઈઓ છે એમના પાસેથી તમને આ જમીન છોડાવી દઈએ એમ કરી અને આરોપીને સાથે ખોટા દસ્તાવેજોમાં સાઇન કરી આરોપીને બહેલાવી ફૂસલાવી અને આરોપીની જમીન ફરિયાદીની જમીન છે એ આરોપીઓએ ટોટલ 1 કરોડ અને 42 લાખમાં વેચી નાખી છે। આ બાબતે અમે હાલ 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીમાં હાલ લાખા અર્જણ કેશવાલા, દિલીપ હરભમ રાણાવાયા અને ઇબ્રાહિમ લાખાને અમે અટક કર્યા છે। બાકીના 4 આરોપી છે આ બાબતે અમારે ધરપકડ કરવાના બાકી છે। એમનું નામ કિશોર રાજાભાઈ આત્રોલિયા, આયુષ વિરમભાઈ કારાવદરા, રાજા અને વત્સિયાલા ઉર્ફે વત્સી મામા છે। અને આ ઉપરાંત આ તપાસમાં અમને હજી બાતમી છે કે અન્ય નામ ખુલી શકે એમ છે। એ તમામ વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 420, 406, 465, 468, 471, 120B અને 506B વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે।